અમદાવાદથી સમાચાર મળ્યા છે કે સાણંદ તાલુકાના ફાંગડી ગામના અનુસૂચિત વિસ્તારના વિકાસ માટે તાલુકા સભ્ય ચંદુભાઈ પટેલે વ્યક્તિગત વિઝિટ કરી બાકી રહેલા તમામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો। અનુસૂચિત સમાજના કાર્યકરો તથા ગામના યુવાનોની હાજરીમાં ગ્રામજનોએ રજૂ કરેલી સમસ્યાઓ સાંભળી પગલાં લાવવામાં આવ્યા હતા। ગ્રામજનોએ ચંદુભાઈ પટેલનો આભાર માનતા તેમના કાર્યને પ્રશંસા પણ આપી હતી। ગામ હવે વિકાસના માર્ગે એક પગથિયું આગળ વધ્યું છે। તો એના અનુસંધાનમાં અમે મહિના પહેલાં તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એ વખતે મામલતદાર સાહેબશ્રીએ આની તપાસ માટેની વાત પણ કરી હતી। પણ જ્યારે મીડિયાની અંદર આવ્યું એટલે અમારા વિસ્તારના જે ડેલિકેટ છે ચંદુભાઈ એમના ધ્યાનમાં આવ્યું તો એમને મારો કોન્ટેક કર્યો અને કોન્ટેક કરીને મારી જોડે આ કામના બાબતમાં પર્સનલ ચર્ચા કરીને એમને સ્થળ ઉપર તપાસ કરવા આવ્યા અને એમને જોયું તો એમને કીધું કે મોહનભાઈ હું આ કામ જે તમારું છે એને રૂકાવટ હતી। તો એના અનુસંધાનમાં અમે મહિના પહેલાં તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એ વખતે મામલતદાર સાહેબશ્રીએ આની તપાસ માટેની વાત પણ કરી હતી। પણ જ્યારે મીડિયાની અંદર આવ્યું એટલે અમારા વિસ્તારના જે ડેલિકેટ છે ચંદુભાઈ એમના ધ્યાનમાં આવ્યું તો એમને મારો કોન્ટેક કર્યો અને કોન્ટેક કરીને મારી જોડે આ કામના બાબતમાં પર્સનલ ચર્ચા કરીને એમને સ્થળ ઉપર તપાસ કરવા આવ્યા અને એમને જોયું તો એમને કીધું કે મોહનભાઈ હું આ કામ જે તમારું છે એને રૂકાવટ હતી। તો એના અનુસંધાનમાં અમે મહિના પહેલાં તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એ વખતે મામલતદાર સાહેબશ્રીએ આની તપાસ માટેની વાત પણ કરી હતી। પણ જ્યારે મીડિયાની અંદર આવ્યું એટલે અમારા વિસ્તારના જે ડેલિકેટ છે ચંદુભાઈ એમના ધ્યાનમાં આવ્યું તો એમને મારો કોન્ટેક કર્યો અને કોન્ટેક કરીને મારી જોડે આ કામના બાબતમાં પર્સનલ ચર્ચા કરીને એમને સ્થળ ઉપર તપાસ